અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ સમાચાર હવે ખૂબ જ મહત્વના બની શકે છે, કારણ કે હવે તમારા ઘરમાં બાળક નાનું છે એટલે તેનો અમેરિકન વિઝા માટે ઇન્ટરવ્યૂ નહીં આપવો પડે એવું માનશો તો મોટી ભૂલ થઈ શકે છે. હા, 18 મહિનાનું બાળક હોય, 5 વર્ષનું હોય કે 10 વર્ષનો છોકરો કે છોકરી હોય કે 14 વર્ષની નાની ઉંમરનું હોય, માત્ર તેની ઉંમર જોઈને હવે વિઝા ઇન્ટરવ્યુમાંથી આપમેળે છૂટ મળતી નથી. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવાર, જો તમે તમારા નાના બાળકોને ભારતથી અમેરિકા બોલાવવાનું વિચારી રહ્યા છો અથવા પરિવાર સાથે અમેરિકા ભારતની મુસાફરીનું હવે પછી આયોજન કરી રહ્યા છો, તો આ નિયમ ચોક્કસ તમે જાણી લેજો, કારણ કે જૂના ડ્રોપ બોક્સ નિયમને લઈને હજુ પણ ઘણા લોકોમાં ગેરસમજ ઊભી થાય છે. અગાઉ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામાન્ય રીતે ઇન્ટરવ્યૂ વેવર મળવાની શક્યતા રહેતી હતી અને માતા પિતા બાળકને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે લઈ જવાની જરૂરિયાતથી બચી શકતા હતા. પરંતુ 1 ઓક્ટોબર 2025થી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા ઇન્ટરવ્યૂ વેવરના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે માત્ર બાળકનું નાનું છે એટલા આધારે તેને ઇન્ટરવ્યૂમાંથી આપમેળે મુક્તિ નથી મળતી અને સામાન્ય રીતે ઇન પર્સન ઇન્ટરવ્યૂ જરૂરી બની શકે છે. એટલે જો તમારા ઘરમાં નવજાત બાળક છે અને તમે વિચારી રહ્યા છો કે બાળક તો નાનું છે, તેનું ડ્રોપ બોક્સથી કામ થઈ જશે, તો થોભી જજો, કારણ કે આ જગ્યાએ સૌથી મોટી ભૂલ તમારી હવે થઈ રહી છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે કે દરેક કેસમાં નિયમ એક સરખો નથી. કેટલીક ડિપ્લોમેટિક અને ઓફિશિયલ વિઝા કેટેગરી માટે હજુ પણ મર્યાદિત ઇન્ટરવ્યૂ વેવરની જે જોગવાઈ હોય તે કરવામાં આવેલી છે અને કેટલાક ચોક્કસ વિઝા રિન્યુઅલ કેસીસમાં પણ વેવર મળી શકે છે, પરંતુ તેના માટે અનેક શરતો પણ તમારે પૂરી કરવી પડે છે. એટલે માત્ર જૂનો વિઝા હતો અથવા બાળકની ઉંમર ઓછી છે એટલા આધારે જોઈએ તો વેવર મળશે એવું માનવું યોગ્ય હવે 2026માં સંપૂર્ણપણે નાબૂદ થયું છે, એટલે કે રહ્યું નથી. હવે સવાલ એ છે કે અમેરિકાએ આ પ્રક્રિયાને વધુ કડક કેમ બનાવી? અમેરિકાના જણાવ્યા અનુસાર વિઝા ઇન્ટરવ્યુમાં એપ્લિકન્ટની ઓળખ, એલિજિબિલિટી અને પ્રવાસના હેતુ અંગે વ્યક્તિગત ચકાસણી માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. એટલે હવે વિઝા પ્રોસેસમાં વ્યક્તિગત ઇન્ટરવ્યુને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવાર માટે આ ખાસ એક સલાહ એવી છે કે જો તમે તમારા બાળકો, માતા પિતા કે પરિવારના કોઈ અન્ય સંબંધી કે સભ્યો માટે અમેરિકન વિઝા અરજી કરાવી રહ્યા હો તો એપ્લિકેશન શરૂ કરતા પહેલા જ લેટેસ્ટ ઓફિશિયલ રૂલ્સ જે કંઈ પણ છે તે તમારે તપાસી લેવા જોઈએ. ખાસ કરીને બાળકની ઉંમર ઓછી છે એટલે ઇન્ટરવ્યૂ નહીં આપવો પડે એવી વાત કોઈ સગા સંબંધીઓ કહી હોય તો તેના આધારે નિર્ણય તમારે ન લેવો જોઈએ. વિઝા અપોઇન્ટમેન્ટ, ડોક્યુમેન્ટ્સ અને ઇન્ટરવ્યુની તારીખ પહેલેથી જ નક્કી હોય છે કે રાખો કે પેલા વિઝા મળ્યા પહેલા મોટા નોન રિફંડેબલ ટ્રાવેલ બુકિંગ કરવાથી પણ સાવચેત તમે રહો, કારણ કે એક નાની ભૂલ આખા પરિવારના પ્રવાસનું પ્લાનિંગ તે બગાડી શકે છે. એટલે ભારતીય અને ગુજરાતીઓ, આ સમાચાર તમારે યાદ રાખવાના છે કે નાનું બાળક એટલે આપમેળે ઇન્ટરવ્યુ વેવર નહીં. તમારા બાળકનો વિઝા કયા પ્રકારનો છે, વેવર માટે તે એલિજિબલ છે કે નહીં, અને યુએસ એમ્બેસી અથવા તો કોન્સ્યુલેટની તાજી સૂચના શું કહે છે તે તમારે ચોક્કસ તપાસી લેવી જોઈએ. અને સૌથી મહત્વની વાત, જૂના ડ્રોપ બોક્સ નિયમો પર નહીં પરંતુ હોલના ઓફિશિયલ રૂલ્સ પર જ ભરોસો રાખો, કારણ કે અમેરિકા જવાની તૈયારીમાં એક નાની બેદરકારી પણ મોટી મુશ્કેલીઓ તમારી માટે અત્યારે ઊભી કરી શકે છે.